વડોદરા શહેરમાંથી વહેતી વિશ્વામિત્રી નદીમાંથી અગાઉ ગાયકવાડી શાસન સમયે શુદ્ધ વરસાદી પાણી જ વહેતું હતું, પણ આજના શાસકોના પ્રતાપે નદીમાં દૂષિત પાણી છોડાઈ રહ્યું છે તેવા આક્ષેપો સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કર્યા છે। તેમણે જણાવ્યું હતું કે હાલમાં જ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટના નામે પ્રજા ટેક્સના પૈસાથી કામગીરી થઈ છે, તેમ છતાં શહેરના નાગરવાડા વિસ્તાર સહિતના કેટલાક વિસ્તારોમાંથી પ્રસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। નદીમાં દૂષિત પાણી છોડાઈ રહ્યા છે, પણ તંત્ર દ્વારા અમુક 2-4 સ્પોટ વિશ્વામિત્રી નદીના બતાવી વાહવાઈ લૂંટાઈ રહી છે। સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વિશ્વામિત્રી નદીની કામગીરીમાં ભ્રષ્ટાચારના પણ ગંભીર આક્ષેપો કર્યા છે। સાથે શહેરના જવાબદાર વ્યક્તિઓ તેમજ ગુજરાત સરકારના જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેમની સામે વિજિલન્સ તપાસ થાય અને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગણી કરી આક્રોશ ઠાલવ્યો હતો। વડોદરા શહેરમાં આવેલ જે નાગરવાડા વિસ્તાર છે, આ વિશ્વામિત્રી નદીની અંદર જે કહેવાય છે કે વરસાદી પાણી જવાની જગ્યા ઉપર જે તે સમય પર ગાયકવાડી શાસનની અંદર વરસાદી પાણી જતા હતા, પરંતુ હાલમાં ગટરના મળમૂત્રવાળા પ્રદૂષિત પાણી જે હાલમાં પણ છોડાઈ રહ્યા છે। સાથે જે કહેવાય છે કે ટૂંક સમય પહેલે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી જે રિવાઇવલ પ્રોજેક્ટના નામ પર જે કરોડો રૂપિયા જે ગુજરાત રાજ્ય સરકારે ફાળવણી કરવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। આ ખુલ્લો સાબુતી છે, કારણ કે હાલમાં તમે જોશો કે વિશ્વામિત્રીના પટની આજુબાજુના વિસ્તારની અંદર કોઈ પણ જાતની સફાઈ થઈ નથી। હાલમાં પણ જે ગંદકીનું સામ્રાજ્ય યથાવત છે, એટલે કહેવાનો મતલબ કે જે વિશ્વામિત્રીના નામ પર જે 100 દિવસની કામગીરી પૂર્ણ કરવાની વાત થઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિઓ સાથે ગુજરાત રાજ્યના જે સરકારના જે પણ જવાબદાર વ્યક્તિઓ આના ઉપર સંપૂર્ણ વિજિલન્સ તપાસ કરે અને આની અંદર જે પણ લાગતા વળગતા અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો હોય અથવા નેતા હોય, તમામની જો સાઠગાંઠ હોય તો ચોક્કસથી કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે।